चोरी और ऊपर से सीना चोरी आ कहेवत साबित करी है મહેસાણા जिला आरोग्य अधिकारी महेश कापड़ियाए। મહેસાણા जिला आरोग्य विभागની બેદરકારીથી એક યુવાનની જિંદગી બરબાદ થઈ ગઈ છે, ત્યારે એબીપી અસ્મિતાની ટીમે આ જ બેદરકારી માટે જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાને સવાલ કરતા ઉલટાનું જિલ્લા આરોગ્ય અધિકારી મહેશ કાપડિયાએ એબીપી અસ્મિતાના સંવાદદાતા હારૂન નાગોરી સાથે જ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું। ઓફિસમાં પ્રવેશ ન આપવા સાથે જ પોલીસ અને વિડીયો શૂટિંગ કરીશ તો ગુનો દાખલ કરવાની ધમકી આપી। અધિકારીના આ જ ઉત્તરદાયીભર્યા વર્તન પર ભાજપ શાસિત જિલ્લા પંચાયતના પ્રમુખ તુષાબેન પટેલે નિવેદન આપતા કહ્યું કે જિલ્લા આરોગ્ય અધિકારીએ મીડિયા સાથે કરેલું વર્તન અયોગ્ય છે। આ મુદ્દે હું ચર્ચા કરીશ તો મહેસાણા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હસમુખ ચૌધરીએ પણ આ ઘટનાને વખોડી અને આવા અધિકારી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી। હસમુખ ચૌધરીએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ ઘટના બને ત્યારે મીડિયાના સવાલનો જવાબ આપવો જોઈએ। અધિકારીનું આવું વર્તન ક્યારેય સહન ન કરી શકાય। આવા અધિકારીને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ તેવી પણ તેમણે માંગ કરી છે। સાથે જ જિલ્લા આરોગ્ય અધિકારીના કાર્યકાળ દરમિયાન થયેલા ગોટાળાની પણ તપાસ થવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી। અમારા કર્મચારીની સામે જે ભૂલ કરી છે એટલે અમારે એને જે લેસન આપવાનું છે બરાબર છે એ જ છે કે એને પોતે વેરીફાઈ જ નથી કર્યું કે આ પરણેલો છે કુંવારો છે, અને કુંવારો છે એને ખબર છે તો એને આ જે લાભાર્થી છે એ લાભાર્થીને ઓપરેશનમાં લઈ જવાનો જ ના હોય એટલે જ એને સામે કડકમાં કડક કાર્યવાહી કરવા। કર્મચારીનું નામ અત્યારે નહીં, સબ સેન્ટર ધનાલી છે અને ધનાલીના સબ સેન્ટર સામે અમે જે કર્મચારી છે અમે બહુ શિસ્ત ભંગના બહુ કડકમાં કડક પગલાં સસ્પેન્શન સુધી